આણંદ જિલ્લામાં શનેશ્વર જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। આણંદ શહેર સહિત જિલ્લાભરમાં શનેશ્વર જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી લોકો શનિદેવ તથા હનુમાનજી મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા। ભક્તોએ જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપી હતી। આ પ્રસંગે સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે શ્રદ્ધાભેર શનેશ્વર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શનેશ્વર જયંતિ નિમિત્તે આણંદ શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આવેલ શનિ મંદિર તેમજ હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આણંદ નગરમાં આવેલ સુપ્રસિદ્ધ શનેશ્વર મંદિર ખાતે સવારે 5:15 કલાકે પ્રાતઃ આરતી, સાંજે 7:15 કલાકે સંધ્યા આરતી, રાત્રે 9:30 કલાકે રાત્રિ આરતી, 9:45 કલાકે રાત્રિ પૂજા, જેમાં આણંદ નગર સહિત આજુબાજુના ગામડાના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। રોકડિયા હનુમાનજી, લાંબવેલ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। કેટલાક ભક્તોએ ઉપવાસ કરીને પૂજા અર્ચના કરી હતી। આ દિવસે દાનનો વિશેષ મહિમા હોવાથી લોકોએ ગરીબોને દાન કર્યું હતું। વૈશાખી અમાસ નિમિત્તે જિલ્લાના વાસદ તથા વહેરાખાડી સ્થિત મહીસાગર તીર્થ સ્થાનોએ માનવ મહેરામણ ઉમટ્યું હતું। કેટલાક ભક્તોએ નદીમાં સ્નાન કરીને પૂજા અર્ચના કરી હતી। સ્ટોરી નંદલાલ ભાનુશાલી, આણંદ। મારું નામ જીતુ ભવાજી, શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ, જ્યાં શનેશ્વરનું મંદિર છે। આજે એક શુભ પ્રસંગ બની રહ્યો છે કે આજે શનિવારી અમાસ છે અને સૂર્યગ્રહણ છે। જે સૂર્યગ્રહણ નથી દેખાવાનું, પરંતુ જે અમાસનું મહત્ત્વ અને શનિવારનું મહત્ત્વ એ ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે। ત્યારે આજે સવારથી ભક્તોની ભીડ જામી રહી છે। સવારમાં 5:15 પ્રાતઃ આરતી થઈ, ત્યારબાદ ભક્તોની આસ્થાને લઈને આજે સતત ભક્તોની ભીડ ચાલુ છે। સાંજે 9:30 સંધ્યા રાત્રિ આરતી થશે અને ત્યારબાદ અમાસની પૂજા થશે, જેમાં જે લોકોને એ છે કે શનિની મારે પનોતી છે યા કોઈપણ જાતના ગ્રહોનું નડતર છે, તે લોકો આજે અમાસની પૂજામાં, રાત્રિ પૂજામાં બેસવામાં આવે છે।